એક લોકપ્રિય વાર્તા છે। એક વખત એક સમ્રાટે તેના બધા બુદ્ધિશાળી મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે મારે એક જ વાક્યમાં એક મંત્ર જોઈએ છે જે ખૂબ શક્તિશાળી હોય અને ટૂંકો હોય અને ગમે ત્યારે તે મંત્રને વાંચો તો તે મંત્ર સાચો જ લાગે। તે મંત્રને તમે ગમે ત્યારે વાંચો ત્યાંમાંથી મને આશ્વાસન મળે, મને જ્ઞાન મળે। એવો મંત્ર કે કોઈ સૂત્ર હોવું જોઈએ જે એક શબ્દમાં જ પૂરું થઈ શકે અને તે એટલું પ્રભાવશાળી હોવું જોઈએ કે દરેક સમય સંજોગોમાં તેમાંથી પ્રેરણા મળે। પછી તે દુઃખ હોય કે સુખ હોય, જીત હોય કે હાર હોય, જીવન હોય કે મૃત્યુ હોય, દરેક સમયે કામ લાગે તેવું એક સૂત્ર, એક મંત્ર શોધી લાવો। મારે મોટા પુસ્તકો નથી જોઈતા, મારે મોટા શાસ્ત્રો પણ નથી જોઈતા, મોટા ગ્રંથો વાંચવાનો સમય પણ મારી પાસે નથી। તમે લોકો મારા માટે આવો એક જ વાક્યનો ટૂંકો, શક્તિશાળી, પ્રભાવશાળી અને હંમેશા પ્રેરણા આપે તેવો મંત્ર કે તેવું સૂત્ર શોધી લાવો। તે બધા બુદ્ધિશાળી લોકોએ ખૂબ મહેનત કરી, મોટા ગ્રંથો વાંચ્યા, પછી તેઓએ ચર્ચા કરી અને વાદ વિવાદ પણ કર્યો, પણ એવું કોઈ સૂત્ર કે મંત્ર મળ્યો જ નહીં। તેઓ બધા ખૂબ વિચાર વિમર્શ કરીને થાકી ચૂક્યા હતા। ત્યારે અચાનક તેમાંથી એકે કહ્યું, આપણે બહુ શોધ કરી છે, ઘણા બધા ગ્રંથો, પુસ્તકો ફંફોશ્યા છે, મોટા મોટા વિદ્વાનો સાથે આપણે ચર્ચા કરી અને વાદ વિવાદ કર્યો, પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી। આપણી સમસ્યા હજી યથાવત છે। મેં સાંભળ્યું છે કે નજીકના ગામની બહાર એક સિદ્ધ મહાત્મા રહે છે। લોકો કહે છે કે તેઓ પરમ જ્ઞાની છે અને સિદ્ધ યોગી છે, તો શા માટે આપણે તેમની પાસે ન જવું જોઈએ? તેઓ સિદ્ધ યોગી કે પરમ જ્ઞાની છે કે નહીં તેની પણ પરીક્ષા થઈ જશે। આપણે એકવાર તેમની પાસે જઈએ। બધા મંત્રીઓ મહાત્મા પાસે પહોંચ્યા અને તેમને તેમના સમ્રાટ વિશે કહ્યું। ઋષિ મહાત્માએ કહ્યું, તમે બધા મને તમારા સમ્રાટ પાસે લઈ જાઓ। મહાત્માએ તેમની આંગળીમાં વીંટી પહેરેલી હતી। તે વીંટી કાઢીને બાદશાહને આપી અને કહ્યું, આ વીંટી પહેરો। ચળકતા નંગની નીચે એક નાનો કાગળ રાખવામાં આવ્યો છે અને તેમાં એક સૂત્ર લખેલું છે। આ મને મારા ગુરુએ આપી હતી। મને મારા ગુરુના આશીર્વાદથી હજી સુધી તેની જરૂર પડી નથી, એટલે મેં હજી ખોલ્યું પણ નથી। પણ આ વીંટી આપતા પહેલાં મારા ગુરુએ એક શરત મૂકી હતી। મને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તારી પાસે કોઈ ઉકેલ ન બચ્યો હોય, જ્યારે તમે ચારેય બાજુથી લાચાર થઈ ગયા હોય, જ્યારે જીવનના તમામ રસ્તાઓ બંધ થઈ જાય, ત્યારે જ વીંટી ખોલીને આ મંત્ર કે સૂત્ર વાંચજે। પણ એમની કૃપાથી મારા જીવનમાં એવો કોઈ ખરાબ સમય આવ્યો નથી, તેથી મેં તેને ખોલીને વાંચ્યું પણ નથી, પણ આમાં કંઈક મોટું રહસ્ય હોવું જોઈએ। તેથી હે રાજન, તમે તેને રાખી શકો છો, પરંતુ મારી એક શરત યાદ રાખજો। મને એક વચન આપો કે જ્યારે કોઈ ઉપાય બાકી ન રહે, તમે ચારેય બાજુથી લાચાર થઈ જાઓ, તમારા જીવનના સૌથી ખરાબ સમયમાં તમે હોય ત્યારે તમે તેને ખોલીને વાંચજો, કારણ કે આ મંત્ર જો ખરા સમયે જ ખોલવામાં આવે તો તે ખૂબ મૂલ્યવાન છે, તે ખૂબ શક્તિશાળી છે। નહીંતર તે મંત્ર અર્થહીન બની જશે, મંત્રનો પ્રભાવ રહેશે નહીં। સમ્રાટે પેલી વીંટી પહેરી લીધી। વર્ષો વીતી ગયા। એ દરમિયાન સમ્રાટના મનમાં ઘણા બધી વાર વિચાર આવ્યો કે ચાલને એકવાર ખોલીને વાંચી લઉં કે તેમાં શું લખ્યું છે। પછી સમ્રાટે વિચાર કર્યો કે કદાચ બગડી જશે તો ખરા સમયે હું તેનો ઉપયોગ નહીં કરી શકું। હું તેને મારા ખરાબમાં ખરાબ સમયમાં જ ખોલીશ અને વાંચીશ। થોડા વર્ષો વીત્યા પછી સમ્રાટને તેના દુશ્મન સાથે એક વખત ભયંકર યુદ્ધ થયું, જેમાં સમ્રાટ હારી ગયો અને દુશ્મન જીતી ગયો। સમ્રાટનું રાજ્ય હડપ કરવામાં આવ્યું। સમ્રાટ પોતાનો જીવ બચાવવા માટે ઘોડા પર બેસીને રાજ્યમાંથી ભાગી ગયો। સમ્રાટના સાથીઓ, મિત્રો, કુટુંબીજનો બધા જ યુદ્ધમાં માર્યા ગયા। માત્ર 2 કે 3 અંગરક્ષકો તેની સાથે હતા। તેઓ પણ ધીમે ધીમે ચાલ્યા ગયા, કારણ કે હવે રાજા પાસે કંઈ બચ્યું ન હતું। તે બરબાદ થઈ ગયો હતો, તે હારી ગયો હતો, તેથી તેમની રક્ષા કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો। આમ છતાં શત્રુના સૈનિકો સમ્રાટનો પીછો કરી રહ્યા હતા। દુશ્મનના સૈનિકો સમ્રાટને જીવતો કે મરેલો પકડવા માટે શિકારી કૂતરાની જેમ તેની પાછળ પડ્યા હતા અને સમ્રાટ જંગલોમાં, ડુંગરાઓમાં ભાગી રહ્યો હતો। તેનો જીવ જોખમમાં હતો। રાજા પહાડી રસ્તેથી ભાગી રહ્યો હતો। અચાનક તે રસ્તો જ ખતમ થઈ ગયો। તેની સામે એક ખૂબ જ ખતરનાક ઊંડી ખાઈ આવી। તે પાછો પણ ન વળી શક્યો, કારણ કે દુશ્મનના સૈનિકો તેનો પીછો કરી રહ્યા હતા। એક ક્ષણ માટે સમ્રાટ શું કરવું તે વિચારી રહ્યો હતો। પછી અચાનક સમ્રાટની નજર આંગળીમાં પહેરેલી વીંટી પર પડી। તેને યાદ આવ્યું। વીંટી કાઢી અને એક નંગની પાછળ સંતાડેલા કાગળ પર એક નાનું સૂત્ર લખેલું હતું, તે વાંચ્યું। મિત્રો, વાર્તામાં આગળ વધીએ એ પહેલાં યાદ કરાવી દઉં કે મારા આવા મોટિવેશનલ વિડીયોની જાણ તમને થતી રહે એટલા માટે આપે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। કોમેન્ટ બોક્સમાં તમારું કોઈ સૂચન હોય તો અવશ્ય લખજો। આ તો થઈ તમારા સહકારની વાત। હવે આપણે આપણા સમ્રાટની મૂળ વાત પર પાછા આવીએ।
સમ્રાટનો જીવ જોખમમાં હતો, કારણ કે દુશ્મનના સૈનિકો તેનો પીછો કરી રહ્યા હતા. એક ક્ષણ માટે સમ્રાટ શું કરવું તે વિચારી રહ્યો હતો. પછી અચાનક સમ્રાટની નજર આંગળીમાં પહેરેલી વીંટી પર પડી. તેને યાદ આવ્યું. વીંટી કાઢી નંગની પાછળ સંતાડેલા કાગળ પર એક નાનું સૂત્ર લખેલું હતું તે તેણે વાંચ્યું. આ સૂત્ર હતું, આ સમય પણ જવાનો. તે સૂત્ર વાંચતાની સાથે જ સમ્રાટના ચહેરા પર એક સ્મિત દેખાયું. તેના મનમાં એક વિચાર આવ્યો કે હવે હું સમ્રાટ રહ્યો નથી, મારું સામ્રાજ્ય ખતમ થઈ ગયું છે, સુખ પસાર થઈ ગયું છે. જ્યારે સુખ પસાર થઈ ગયું છે ત્યારે દુઃખ પણ હંમેશા માટે નથી જ રહેવાનું, આ સમય પણ જવાનો. આ વાંચતાની સાથે જ બાદશાહનું મન સંપૂર્ણ શાંત થઈ ગયું. જે શરીર અત્યાર સુધી ભયથી ધ્રુજતું હતું તે સંપૂર્ણ સ્થિર થઈ ગયું. તેણે વિચાર્યું કે કદાચ સૂત્ર સાચું જ કહે છે, જગતમાં એવું કંઈ નથી જે કાયમી રહે. મારું આ દુઃખ પણ તેની દિશા મળશે કે તરત જ પસાર થઈ જશે. હવે તે બેચેન નહોતો, તે આરામથી છુપાઈને બેઠો હતો. રાજાને થોડીવાર સુધી દુશ્મન સૈનિકોના ઘોડાના પગના અવાજ સંભળાતા રહ્યા. પછી તે પણ અટકી ગયા. કદાચ સૈનિકો કોઈ બીજા રસ્તે વળ્યા. ગાઢ જંગલ અને બિહામણા પર્વતોના કારણે સૈનિકોએ જાણી ન શક્યા કે સમ્રાટ ક્યાં છુપાઈને બેઠો છે. ધીરે ધીરે દુશ્મનોના ઘોડાના અવાજ સંભળાતા બંધ થયા. સમ્રાટે વીંટીમાં પાછું પેલું સૂત્ર મૂક્યું અને વીંટી પહેરી લીધી. થોડા સમય વીત્યા પછી સમ્રાટે ફરીથી તેના મિત્રો અને બાકીના સૈનિકોને ભેગા કર્યા. પછી તેણે ફરીથી તેના દુશ્મન ઉપર હુમલો કર્યો. સમ્રાટે જીત મેળવી અને તેનું સિંહાસન પાછું મેળવ્યું. જ્યારે સમ્રાટ તેની ગાદી પર બેઠો ત્યારે તે ખૂબ ખુશ હતો. તેની છાતી ગર્વથી ફૂલી રહી હતી. તેનું મન બૂમો પાડી રહ્યું હતું અને તેની પ્રજાને કહેવા માંગતું હતું કે જુઓ, હું જીવિત છું. હું એ જ મહાન સમ્રાટ છું કે જેણે પોતાનું ખોવાયેલું સન્માન અને હારી ગયેલું સામ્રાજ્ય પાછું મેળવ્યું છે. હું પાછો જીત્યો છું. હું વિજેતા છું. તેનું માથું ગર્વ અને ઘમંડથી ઊંચું થઈ રહ્યું હતું. ત્યારે અચાનક જ તેની આંખો પર વીંટી ચમકતા નંગનો પ્રકાશ પડ્યો. તેને વીંટી યાદ આવી. સમ્રાટે વીંટી ખોલી અને કાગળ વાંચ્યો અને પછી હસ્યો. તેનો બધો આનંદ, વિજયનો ઘમંડ બધું જ જાણે ગાયબ થઈ ગયું. તે સમ્રાટ એકદમ શાંત થઈ ગયો. તેના સિપાહીઓએ પૂછ્યું, રાજા, હમણાં તો તમે ખૂબ ઉત્સાહમાં હતા, આનંદમાં હતા અને અચાનક કેમ શાંત થઈ ગયા? સમ્રાટે કહ્યું, આ સમય પણ જવાનો. આ દુનિયામાં એવું કંઈ નથી જે તમને દુઃખ આપે અને એવું કંઈ નથી જે તમને કાયમી સુખ આપે. આજે જે તમારી પાસે છે તે કાલે નહીં હોય. જો આપણે આ સૂત્રને સમજીશું તો આપણે જોઈશું કે દરેક સુખ અને દુઃખ પરની આપણી મમતા ઢીલી થવા લાગશે. આપણે ધીમે ધીમે કડવી બાબતોને ભૂલી જઈશું. આપણે સમજેલી સુખ અને દુઃખની વ્યાખ્યા કદાચ બદલાઈ જશે. આપણને ખરાબ સમયમાં અનુભવાતી અકળામણ ઓછી થઈ જશે. જે સુખ છે તે એક દિવસ ચાલ્યું જ જશે. તો પછી ગર્વ શાનો? શેનું અભિમાન? કેવી જીત? બધું વીતી જશે. આ યુવાની વીતી જશે. આ સમ્રાટપણાના 2 દિવસો, આ સામ્રાજ્ય પતંગિયાની પાંખોની જેમ બધું 2 દિવસમાં પસાર થઈ જશે. આ ધમાલ, આ કાવા દાવાની રમત બસ થોડા સમય માટે જ છે. પછી તો છે ગાઢ મૌન, પછી છે શમશાનવત શાંતિ. મિત્રો, યાદ રાખજો, આ સમય પણ જવાનો. પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ. મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. હસતા રહો, તમારો ખ્યાલ રાખતા રહો. જય મહાદેવ.